જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે ધોરણ 1થી 5ની જે શિક્ષક બનવાની જે મિત્રો પરીક્ષા છે એ પરીક્ષાની તારીખ આવી ચૂકી છે. બરાબર છે. તો એ છે પરીક્ષા ટેટ 1ની. તો એના માટે આપણે અલગ અલગ વિડીયો બનાવવાની શરૂઆત કરી છે, જેવા કે પદ્ધતિશાસ્ત્ર, શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વિષય વસ્તુ. તો આજે આપણી શૈક્ષણિક મનોવિજ્ઞાન છે એનો ભાગ નંબર 7નો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણી વિડીયોની. જો શૈક્ષણિક મનોવિજ્ઞાન ભાગ નંબર 7 પ્રશ્ન આપ્યો છે કે સામાજિક ધોરણોથી વિપરીત વર્તનનું શું કહે છે? તો મિત્રો, સામાજિક ધોરણથી વિપરીત વર્તનને શું કહે? અસાધારણ વર્તન, સાધારણ વર્તન કે સામાન્ય વર્તન કે અભિસંધિત સંવર્ધન. તો મિત્રો એને શું કહેવાય? તો એને કહેવાય અસાધારણ વર્તન. જે સામાજિક ધોરણથી વિપરીત વર્તન હોય એ વર્તનને અસાધારણ વર્તન કહેવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન એ જવાબ. આગળ જોઈએ. નીચે પૈકી અસાધારણ વર્તનનું જૈવીય કારણ કયું છે? દોષયુક્ત સામાજિકરણ, સંસ્કૃતિના આગવા નિયમો, જીવનમાં થતા અનુભવો કે અંતઃસ્રાવી ગ્રંથિઓની અસમતુલા. જવાબ બનશે મિત્રો અંતઃસ્રાવી ગ્રંથિઓની અસમતુલા. ઓપ્શન ડી જવાબ બનશે. જોઈએ આપણે પ્રશ્ન આગળ કે નીચેનામાંથી કયું સલાહનું સામાન્ય તત્વ નથી પૂછ્યું? શું છે? નથીઓ પૂછ્યું છે. સલાહનું સામાન્ય તત્વ નથી. સલાહથી, સલાહકાર, અંગત સંબંધો કે પારસ્પરિક આંતરક્રિયા. જવાબ બનશે મિત્રો અંગત સંબંધો. ઓપ્શન સી જવાબ. કયો હશે? અંગત સંબંધો. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સલાહ આપવાનો પ્રારંભ સલાહકાર કયા સોપાનથી કરશે? સલાહ સંબંધની સ્થાપના કરવી, સલાહર્થીનો આવવાનો હેતુ જણાવવો, સમસ્યાઓનું સ્પષ્ટીકરણ કરવું કે સંરચના અને ધ્યેય નક્કી કરવા. તો જવાબ છે ઓપ્શન બી, સલાહર્થીનો આવવાનો હેતુ જણાવો. ઓપ્શન ડી જવાબ. કયો હશે? ઓપ્શન બી જવાબ. સલાહર્થીનો આવવાનો હેતુ જાણવો. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મનોપચારનો કયો તબક્કો ખરેખર ઉપચારનો તબક્કો છે? તો જવાબ આવશે પૂર્વ તૈયારીનો તબક્કો, આરંભનો તબક્કો, મધ્યનો તબક્કો, અંતિમ તબક્કો. તો જવાબ આવશે મધ્યનો તબક્કો. ઓપ્શન સી જવાબ. મધ્યનો તબક્કો. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે મનોપચારના કયા અભિગમમાં બાલ્યાવસ્થાના અનુભવોને માનસિક રોગોનું મૂળ માનવામાં આવે છે? વર્તનોપચાર અભિગમ, મનોવિશ્લેષણાત્મક અભિગમ, બોધાત્મક અભિગમ કે અસીલ કેન્દ્રીય અભિગમ. જવાબ બનશે મનોવિશ્લેષણાત્મક અભિગમ. ઓપ્શન બી જવાબ. કયો હશે? ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે અષ્ટાંગ યોગનું અંતિમ પગથિયું કયું છે? ધ્યાન, ધારણા, પ્રત્યાહાર કે સમાધિ. તો મિત્રો અષ્ટાંગ યોગનું અંતિમ પગથિયું છે સમાધિ. ઓપ્શન ડી જવાબ આવશે સમાધિ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પર્યાવરણ અંગેના કર્ટ લેવિનના પ્રતિમાનમાં કયો ખ્યાલ આપવામાં આવ્યો છે? પર્યાવરણીય જીવન, પર્યાવરણીય વર્તન, જીવન અવકાશ કે જીવન વિકાસ. જવાબ છે ઓપ્શન સી જીવન અવકાશ. ઓપ્શન સી જવાબ જીવન અવકાશ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયા પ્રદૂષણના કારણે વ્યક્તિ તણાવ અને એકાગ્રતામાં વિક્ષેપ અનુભવે છે? હવાનું પ્રદૂષણ, ગીચતાનું પ્રદૂષણ કે ગંદકીનું પ્રદૂષણ અથવા તો ઘોંઘાટનું પ્રદૂષણ. જવાબ બનશે મિત્રો એ ઘોંઘાટનું જે પ્રદૂષણ છે એ ઘોંઘાટના પ્રદૂષણથી એના કારણે વ્યક્તિ તણાવ અને એકાગ્રતામાં વિક્ષેપ અનુભવે છે. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી પૂછ્યું? ધ્યાનથી જોજો, નથી પૂછ્યું છે. સામાન્ય લક્ષ્ય, વ્યક્તિગત લક્ષ્ય, પ્રયત્નનું સંકલન અને જવાબદારી અને અધિકાર. તો જવાબ બનશે વ્યક્તિગત લક્ષ્ય. ઓપ્શન બી જવાબ વ્યક્તિગત લક્ષ્ય. તો મિત્રો આપણે વિડીયો પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.